મહેમાનો તથા મંચસ્થ મહાનુભાવોને વંદન સાથે આવકારું છું. સર્વોનું સ્વાગત કરું છું. આજનું આપણું આ અંતિમ અને ચતુર્થ સત્ર માતૃવંદના, મહિલા સશક્તિકરણ અને શિક્ષણનું પ્રદાન. કહેવાય છે ને, છાંદોગ્ય ઉપનિષદમાં લખ્યું છે, સર્વમ ખલિદ્વમ બ્રહ્મ તજ્જલા નીતિ શાંત ઉપાસિત. અર્થ નિશ્ચય સર્વ જ બ્રહ્મ છે, તેનાથી જ ઉત્પન્ન થાય, તેમાં જ લીન અને તેનાથી જ પોષિત. એટલે માતૃશક્તિ, જગત જનની મા પરાંબા. તો આજના આપણા સત્રની શરૂઆત પણ નાનકડા એવા દેવી સૂક્તથી જ કરીએ અને માતૃશક્તિને વંદન કરીએ. ઓમ અથ દેવી સૂક્ત. ઓમ અહમ રુદ્રભિર્વસુના भिश्शराम्यहमादित्यैरुत विश्वदेवै अहं मित्रावरुणो भा बिभर्म्यहम् इन्द्राग्नी अहमश्विनो भा अहं सोममाहनसं बिभर्म्यहं त्वष्टारमूतपूषणं भगम् अहं दधामि द्रवीणं हविष्मते सुप्राव्ये यजमानाय सन्वते अहं राष्ट्री संगमानि वसूनां चिकितुषी प्रथमायज्ञियानां तां मा देवा व्यददुः पुरुत्रा भूरिस्थात्रां भूर्यावेशयन्तीं मया सो अन्नमत्तियो विपश्यति यः प्रणीति य इं शृणुयुक्तम् अमन्तवो मात उपक्षन्ति श्रुतिश्रुतं श्रद्धिवं ते वदामि अहमेव स्वयमिदं वदामि जुष्टं देवेभिरुतमानुषेभिः यं कामयेतं तम् उग्रं तं कृणोमि तं ब्रह्माणं तं ऋषितं सुमेधाम् अहं रुद्राय धनुरातनोमि ब्रह्मद्विषे शरवे हन्तवा अहं जानाय समदं कृणोम्यहं द्यावा पृथ्वी आविवेश अहं सुवे पितरमस्य मूर्धन मम योनिरप्स्व अन्तः समुद्रे ततो वितिष्ठे भुवनानुविश्वो तामुन्द्यां वर्ष्मणोपस्पृशामि अहमेव वात इव प्रवाहाम्यारभमाणा भुवनानि विश्वाः परो दिवा पर एना पृथिव्ये तावती महीना संबभूव. हरिः ओम. ધન્યવાદ. અતિથિ પૂજનાધ્યેવમ પ્રાપ્યતે પરમં પદમ. પોતાનો કિંમતી સમય ફાળવીને આવેલા આપણા વક્તાશ્રીઓનું પુષ્પગુચ્છથી સન્માન કરીશું. નાની બાળાઓને વિનંતી કે અહીં આવે અને પધારેલ વક્તાઓનું પુષ્પગુચ્છથી સત્કાર કરે. શ્રીમતી જિજ્ઞાસાબેન પંડ્યા, શ્રીમતી ઈલાબેન વ્યાસ, શ્રીમતી વૈશાલીબેન પંડ્યા, ત્યારબાદ શ્રી સોનલબેન પંડ્યા અને શ્રી એકતાબેન દેસાઈ. આભાર. કાર્યક્રમને આગળ વધારીએ અને જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે એવા આપણા વક્તાશ્રીઓને સાંભળીએ. સર્વપ્રથમ શ્રીમતી ઈલાબેન વ્યાસ, એમને વિનંતી કરું, જેઓ અમદાવાદના છે, તેમને ખાસ વિનંતી કરું કે અહીં આવે અને પોતાનું ઉદ્બોધન કરે અને અમને પ્રેરિત કરે. આજના આ વિચાર સત્રનું આજે ચોથું સેશન છે, એમાં અત્રે ઉપસ્થિત
આદરણીય પ્રફુલભાઈ, સુરેશભાઈ, વડીલો, બહેનો, મંચસ્થ મારી બહેનો અને બાળકો, આજનો વિષય બહુ સારો છે. માતૃવંદના, સ્ત્રી સશક્તિકરણ અને શિક્ષણનું પ્રદાન. આમ જુઓ ને તો આ ત્રણેય બાબતો લાગુ પડતી હોય એવું જો કોઈ પાત્ર હોય તો તે મા છે. મા એટલે શું અને મા કેવી હોય એવા આપણા પ્રસિદ્ધ કવિ શ્રી બોટાદકરે લખ્યું છે અને આપણે સૌને પણ આ કવિતા વિદિત છે, બધા જાણે છે એવું. મીઠા મધુને મીઠા મેહુલા રે લોલ, એથી મીઠી છે મોરી માત રે, જનનીની જોડ સખી નહીં મળે રે લોલ. આ પંક્તિમાં જ ઘણું બધું કહેવાનું આવી જાય છે કે મા કેવી હોય, મધથી પણ મીઠી હોય, મેહુલા જેવી હોય કે જેનો પ્રેમ અવિરત વહેતો હોય, એ મા છે. માતા એટલે સૃષ્ટિની મૂળનું, કરુણાનું સાગર અને ત્યાગની મૂર્તિ. મા એટલે ભારતીય સંસ્કૃતિમાં માતાને દેવીનું સ્થાન આપવામાં આવ્યું છે. માતૃ દેવો ભવ એ એક આપણા વેદનું સૂત્ર છે. માતાને બાળક એના માટે ભગવાન હોય છે અને બાળક જ્યારે સમજતું થાય કે ના સમજતું હોય, પેટ ભરતું હોય ત્યારે પણ એનું સર્વસ્વ મા જ હોય છે. માતા જ બાળકની પ્રથમ ગુરુ છે અને બાળકના જન્મ પછી જો કોઈ પ્રથમ નીકળતો શબ્દ હોય તો તે મા છે. બાળક સર્વપ્રથમ મા બોલતા શીખે છે. માતા જ બાળકની પ્રથમ ગુરુ છે, જે તેને સંસ્કાર, નૈતિકતા અને જીવનના મૂલ્યોનું સિંચન કરે છે. માતૃપ્રેમ એટલે પૃથ્વી પરનું અમૃત. જગતમાં સર્વપ્રથમ અને બાળકના મુખમાંથી નીકળતો પ્રથમ શબ્દ જો કોઈ હોય તો તે મા છે. એ જે મેં કેમ કહ્યું તેમ મા એટલે કે પ્રેમનું અવિરત ઝરણું, બલિદાનની મૂરત, તૃપ્તિનો અનુભવ અને સંપૂર્ણ માણસાઈનો પરિચય કરાવતું વ્યક્તિત્વ એટલે મા. જે ઘરમાં માતાનું સન્માન થાય છે ત્યાં લક્ષ્મી અને સરસ્વતી બંનેનો વાસ હોય છે. માતા પોતાના સુખની ચિંતા કર્યા વગર પરિવાર માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરે છે. પોતાનું બાળક રડતું હોય ને તો મા કોઈ દી નિરાતે જમતી નથી અને એક કુદરતી નિયમ હોય છે, મા જ્યારે જમવા બેસે ને ત્યાં જ બાળક કાં રડતું હોય, કાં છીછી કરે ને કાં પીપી કરે. પણ ત્યારે મા એવું નથી વિચારતી કે હું જમવા બેઠી છું એટલે હું આ નહીં કરું એમ. ખૂબ નાના નાના આપણે બધી માતાઓ અને અહીંયા ભાઈઓ વડીલો બેઠા છે, બધાને ખબર જ છે એમ કે આપણે જ્યારથી જન્મ થાય છે ત્યારથી જ મા આપણું કેટલું ધ્યાન રાખતી હોય છે કે એને સમયસર ધાવણ આપવું, એને દવા આપવી, નવડાવવું, ધોવડાવવું, એને શરદી ન થઈ જાય અને એટલું બધું એનું ધ્યાન રાખતી હોય, ક્યાંય એને ભીનું કપડું ન રાખે. એટલે જ આપણે એક બીજે આ કવિએ પણ લખ્યું છે કે હતો હું સૂતો પારણે પુત્ર નાનો, રડું છેક તો રાખતું કોણ છાનો, મને દુખી દેખી દુખી કોણ થાતું, મહાહેતવાળી દયાળી જ માતું. એટલે જ
જીવનના દરેક ક્ષેત્રમાં જ્યાં જ્યાં તમે જાઓ છો ત્યાં પણ માતાના આશીર્વાદ લઈને જ જવું જોઈએ અને એના આશીર્વાદથી જ જીવનમાં સફળતા મળે છે. માતાના પ્રેમની તોલે જગતનો કોઈ પ્રેમ આવી શકતો નથી. માં બીજા વગડાના વાહ. આપણા ઘણા બધા કવિઓ લેખકોએ ઘણી બધી કાવ્ય રચનાના માધ્યમ દ્વારા પણ મા વિશેનું અમૂલ્ય મહત્ત્વ સમજાયું છે. આમે જે વાત કરી એ માતૃ પ્રેમની વાત કરી. હવે માતૃ વંદના શું છે? માએ તો આપણું બધું જ ધ્યાન રાખ્યું. આપણે નાના હતા ત્યારે મેં કીધું એમ કે આપણે પાણામાં સૂતા હોય ત્યારે પણ એને ચિંતા હોય કે જાગી જશે તો, હિંચકો બંધ થઈ જશે તો, એને પવન લાગી જશે તો, એને અવાજ આવશે તો, એટલું બધું આપણો ખ્યાલ રાખી અને માએ એનું સર્વસ્વ જ્યારે અર્પણ કર્યું હોય ત્યારે માતૃવંદના કોને કહેવાય એ હું તમને કહું કે રામાયણમાં પણ એક ઉલ્લેખ છે, જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીયસી. માતૃવંદના એટલે માત્ર ને માત્ર માતાના ચરણને સ્પર્શ કરવા નહીં, પરંતુ માતાના ત્યાગને સમજી અને તેના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવી, તેની સેવા કરવી, તેના આદર્શોને જીવનમાં ઉતારવા. જે સમાજ માતૃશક્તિને પૂજે છે તે જ સમાજ હંમેશા પ્રગતિ કરે છે અને પ્રગતિના શિખરોએ એ પહોંચે છે. માતૃવંદના એટલે વંદન કરવા નહીં, પરંતુ માત્ર એક વિચાર, વર્તન અને વ્યવહારમાં હંમેશા તેના મૂલ્યોની ગણના કરી. મૂલ્યો એટલે શું? મેં તમને કહ્યું એમ કે માતા એટલું બધું એના બાળકની ખેવના કરતી હોય છે કે એ પોતાની જાતને એમાં ભૂલી જતી હોય છે. પોતાનો આનંદ શું છે એનું જીવન જ આનંદમય બનાવનાર બાળક હોય છે. એટલે બાળક માટે પોતે સર્વસ્વ એનું અર્પણ કરી દેતી હોય છે. ત્યારે માતા પિતાને વંદન કરી અને હંમેશા આશીર્વાદ મેળવવા જ જોઈએ. માત્ર દોરથી આમ પગે લાગીને જતું રહેવું એ વંદન નથી, પણ પ્રેમપૂર્વક એની પાસે બેસો, એને પૂછો કે માં તું કેમ છે, આજ તને શું થયું છે, આજ તું ઢીલી કેમ લાગે છે. એ એટલી બધી ખુશહાલ થઈ જશે. એ માતૃવંદના છે. માતાને ક્યારેક તો પૂછો કે તને ક્યાંય જવું છે, તને ક્યાંક લઈ જાઉં, તારી તબિયત આજ સારી નથી, આજ તને હું દવાખાને લઈ જાઉં, આજ તારે કોઈક વ્યવહારિક કામમાં જવું છે, હાલ હું તને લઈ જાઉં. અને જેવા સંજોગો હોય તેને આધીન રહીને એ વધુમાં વધુ કેવી રીતે ખુશ રહી શકે તે માતૃવંદના છે. આપણે કહેવત છે કે છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય. માં બીજા વગડાના વાહ. માને આપણે આ હિસાબે બધા મા વિશે આપણી બહેનો અમારી કહેવાની જ છે, પણ મા વિશે કહીએ એટલું ઓછું છે. ટૂંકમાં કહીએ તો મા છે ને એ ઉગતી ઉષાનું કિરણ છે. મા છે એ ઉગતી ઉષાનું કિરણ છે ને આથમતી સંધ્યાની શીતળતા છે. અને એટલે જિંદગીના અંધારપટમાં મા એક ઊંચો મિનારો છે. મા એટલે જેટલી વંદના કરીએ, અને માતૃ દિવસની પૂર્વ સંધ્યાએ હું દરેક માતાઓને વંદન કરું છું. હવે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ આપણો બીજો માતૃવંદના પછી સ્ત્રી સશક્તિકરણનો છે. તો એ તરફ આગળ વધતા હું વાત કરીએ તો સ્ત્રી સશક્તિકરણ છે ને એ આજના યુગની માંગ છે, જરૂરિયાત છે. મહત્ત્વપૂર્ણ મુદ્દો એ છે કે સદીઓથી મહિલાઓ સમાજના બીજા દરજ્જાનું સ્થાન પ્રાપ્ત કરતી આવી છે. ગમે તે કંઈક નિર્ણય લેવાનો હોય તો આપણો સમાજ, આપણો દેશ, આપણી જ્ઞાતિ કે જે હોય તે પુરુષ પ્રધાન છે. એટલે સ્ત્રીને હંમેશા બીજા તબક્કાનું સ્થાન સદીઓથી આપવામાં આવ્યું છે.
પરંતુ હવે સમય બદલાઈ ગયો છે, ત્યારે મહિલા સશક્તિકરણ એટલે મહિલાઓને શિક્ષણો પર આપણે વધારે ભાર આપીએ છીએ. કેમ કે એક શિક્ષિત માતા હોય તો એ પોતાના પરિવારને, પોતાના કુટુંબને, પોતાના સમાજને આગળ લાવી શકે. એટલે સ્ત્રી સશક્તિકરણ એટલે શિક્ષણ, આર્થિક સ્વતંત્રતા અને એને સમાન અધિકારો. અત્યારે સમાન અધિકારો આપવામાં આવ્યા છે, પણ હજી પણ શિક્ષણનો અભાવ જોવા મળે છે. ત્યારે બહેનો સંપૂર્ણપણે એ સ્વીકારી શકતી નથી કે આપણે પણ આવું કંઈક કરી શકીએ, આપણે કમાઈ શકીએ, આપણે સારો ઉદ્યોગ કરી શકીએ, આપણે ક્યાંક આપણા જ મહિલા મંડળની બહેનોની રચના કરીને કંઈક ઉત્કર્ષનું કાર્ય કરી શકીએ, આવું સ્વીકારી શકતી નથી. અમારા મંડળમાં જ્યારે અમે બહેનોનું કરીએ ત્યારે હું અલગ અલગ બહેનોને અમે કહેતા હોઈએ કે તમે કંઈક આમાં બોલો, તો બધી બહેનો ત્યારે એમ કે ભાઈ અમને સ્ટેજ ઉપર આવીને બોલતા ન આવડે, અહીંયા કહો તો ઘણું બધું બોલીએ. તો અને આવડતું બધું જ હોય છે, પણ મને ખબર નથી પડતી કે આપણી બહેનો આટલા બધા અધિકારો આપણને મળે છે છતાં બીવે છે શું કામ? આપણી વાત રજૂઆત કરવામાં આપણે શરમ કે સંકોચ શા માટે રાખવો જોઈએ? તમે બોલો. અને એ અધિકારો એ લોકો આપે શું કામ આપણને? આપણે એના માટે સક્ષમ જ છીએ. એટલે આપણે કોઈ પાસે માગવાની કે મેળવવાની જરૂર નથી. અને આપણે જ તે સશક્ત છીએ, સમજદાર છીએ, આપણામાં સ્વાર્પણ અને ત્યાગની ભાવના છે. અને સહનશક્તિ છે એ હું એમ નથી કહેતી કે બહુ સારો ગુણ છે અને ખરાબ ગુણ પણ નથી. સહન કરો, પણ સાચું કહેતા હંમેશા શીખો જીવનમાં. એમ ક્યાંય સંકોચ ન રાખો. તમારી કોઈ પણ મુશ્કેલી હોય, તમારા પરિવારના વડીલો છે કે તમે જ્યાં પણ જે કક્ષાએ કંઈ રજૂઆત કરવા માગતા હોય ત્યાં તમે કરો એમ. અને આગળ આવો એટલે હું એમ નથી કહેતી કે આપણે પુરુષો સામે બળવો કરવો છે એમ. આપણે ક્યાંય બળવો કરવો નથી, પણ જ્યાં વાતાવરણ સુવાસિત, સુગંધિત અને સમજણ અને સમજદારીપૂર્વકનું બને એવો આપણે કુટુંબ બનાવવું છે, પરિવાર બનાવવો છે. અને એના થકી આપણે એવા સારા સમાજની રચના કરવા માટે આપણે બધી જ બહેનો સક્ષમ છે. દરેક બહેનમાં મારામાં જે ગુણો છે બીજી બહેનમાં નહીં હોય. કોઈ સંપૂર્ણ નથી, પણ બધાના મૂલ્યો ખૂબ સરસ રીતે ઉઘડીને આપણે ઉજાગર કરી અને બતાવીએ અને આપણા પરિવારનું આપણે જ સારું કરી શકીએ તો દેશનું પણ આપણે સારું કરી શકીએ. આવા ગુણ વિકાસ કરવો જોઈએ. ગુણો બધામાં છે, પણ એને વિકસિત કરી એને આગળ લાવવા માટે, ઉજાગર કરવા માટે ખૂબ સારો પ્રયત્ન દરેકે કરવો જોઈએ. આજે એક બેન બેઠી હોય તો એમ કે ભાઈ હું તો કંઈ ન બોલું તો એ બેન એમ ન કહેવું કે હું ન બોલું. શું કામ? આપણે બધા સાથે મળીને બોલીએ, કેમ ના બોલીએ? કંઈ પણ વાતની રજૂઆત હોય, કંઈ પણ તકલીફ હોય, આપણે કાંઈ પણ કાર્યક્રમ કરવો હોય કે કાર્ય કરવું હોય, હમણાં આપણે અધિક મહિનો આવશે, કોઈ સારું એક આપણે ધાર્મિક કામ કરવું હોય, હું તો કાંઈ ન કરો, સત્યનારાયણની કથા કરો, તો એમાં અને એકની એક બહેનોને વારે ઘડીએ તમે આપો કે આજ એનું સ્વાગત કરે, આજ એનું કામ કરે, આજ એનું સંચાલન કરે, એવું ન કરું. દરેક વખતે જે બહેનો બોલતી નથી, આવતી નથી, એને બહાર સ્ટેજ ઉપર લાવો, એને બોલતી કરો, એને રજૂઆત કરતાં શીખવો. એ સાચી માતૃવંદના છે. અને એમાં સહકાર આપે ભાઈઓ અને વડીલો, એ સોનામાં સુગંધ ભળે એવું થાય એની અંદર. આગળ વધતા હું એક કહીશ કે અત્યારે આપણી જે સરકાર છે, મોદી સાહેબ આવ્યા પછી આપણને એટલી બધી સ્ત્રીઓના સશક્તિકરણ માટે આપણને સહાય પૂરી પાડે છે. અને સહાયની જરૂર પડે કેમ કે આપણે એટલા સક્ષમ નથી કે કોઈ પણ બિઝનેસ કરવો હોય કે નાનું કાર્ય કરવું હોય તો આપણે પૈસાની પહેલાં જરૂર પડે, બીજાના સહકારની જરૂર પડે. એવી વખતે
મોદી સાહેબે ઘણી બધી આપણી બહેનોની આ બધી યોજનાઓ કરી છે, તો એ યોજનાઓ કઈ કઈ છે એની પણ સંપૂર્ણ માહિતી મેળવીને જ્યાં લાભ મળતો હોય ત્યાં બહેનોએ સભાનતાપૂર્વક એનો લાભ લેવો જોઈએ. એમ ઈચ્છે એ તો થશે, હવે એના પપ્પા કરશે, પણ એના પપ્પા શું કામ કરે, આપણે કેમ ના કરીએ? આપણે બધું જ કરી શકીએ. તમે જો એક સામાન્ય ફોર્મ ભરવાનું હોય ને અને ગુજરાતીમાં હોય તો પણ ભણેલી ગણેલી માતાઓ છે ને એમ કે ભાઈ એને 50 રૂપિયા આપી દો ને, ત્યાં ક્લાર્ક બેઠો હોય એને ભરી દેશે, બધું કરી દેશે. આ ટેવ આપણે જ પાડીએ છીએ, પણ આવું ન કરો. જાતે વાંચો, શીખો, થોડો પ્રયત્ન કરો. તમે શીખો પછી બીજાને શીખવો. ખોટા પૈસા ખોટી જગ્યાએ ક્યારેય ના આપો. બેન, આ સાચી માતૃવંદના છે, સાચી સમજ છે, બરાબર? અને કોઈ બેન નબળી નથી હોતી, કોઈ બેન નબળી નથી હોતી. આપણા જ એક મહુવા તાલુકાની એક દીકરી અને એક વહુ બેય છે. હું એનું એક દ્રષ્ટાંત અહીંયા આપવા માગું છું. હવે એ બેન છે એ બહુ આપણે કહેવાય રૂઢિચુસ્ત, આપણા સિમરિયા બધા આપણે રૂઢિચુસ્ત જ છીએ, પણ એવા ફેમિલીમાં એ રહે ને પરણીને 10 ધોરણ સુધી અભ્યાસ કર્યો. પહેલાં ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હતા, પછી શહેરમાં આવ્યા અને ત્યાં આવીને થોડું અભ્યાસ કર્યો એને પછીથી એના લગ્ન થયા એટલે એ પણ રૂઢિચુસ્ત ફેમિલી હતું, એટલે આ બેનને આવડત ઘણી હતી, પણ એમ કે ના, ઘરની બહાર ન જવાય, આપણે નોકરી ન કરાય, આપણે શું જરૂર છે, ઘરમાં 2 ટાઈમ રોટલાના ફાંફા ન હોય પણ શાકના તો જરૂર હોય. એવા ફેમિલીમાંથી જ્યારે આપણે આવીએ, આ બહેન એના સાસુ સસરાની છત્રછાયા ગુમાવી અને બહુ જ નાની ઉંમરમાં, એને 2 દીકરા હતા, છે જ આજે પણ, અને એના પતિનું અવસાન થાય છે. એમાં ભર યુવાવસ્થામાં આ બેન પાસે નથી પોતાનો આશરો, નથી સોનાની વાલની વીંટી, અને નથી પોતે ભણેલી એટલું કે એ સારું જોબ મેળવી શકે. કેમ કે બંને બાળકો ત્યારે ખૂબ નાના હતા, ભણતા હતા, અને આવી ઓચિંતાની જવાબદારી આવી પડી ત્યારે આ બેનને એના નજીકના માટભાંડળામાંથી થોડીક રકમ કરી દીધી. એટલે બધા સામાન્ય ફેમિલીવાળા જ હતા, એટલે કંઈ એવી મોટી રકમ ન થઈ, પણ થોડી રકમ ભેગી કરી દીધી ને એ બેને બહુ સારી જગ્યાએ એનું રોકાણ કર્યું. એ રોકાણ કર્યું એની વાત તો જવા દો, પણ આ બેને શું કર્યું, આપણે એક બહેનોને ભગવાને આપેલું કુદરતી વરદાન છે, સ્ત્રીનું કૌશલ્ય છે રસોઈ. તમે જોજો કે ફલાણાની દાળ એટલે દાળ હો, એટલે આના જેવું શાક તો થાય જ નહીં. મોહનથાળ કેવો, હા, બહુ સરસ. એમ બધી બહેનોને કોઈને કોઈ બાબતનું જો સારું કૌશલ્ય હોય તો એ રસોઈ કામ છે. આ બેને ખૂબ મહેનત કરી અને પહેલાં છૂટક ટિફિન કર્યા, પછી 25 માણસની, 50 માણસની, આજે એ બેન 500 માણસની રસોઈ સુધીનું કેટરિંગ કરે છે. અને એને જે ઉપાર્જન કર્યું, આર્થિક ઉપાર્જન, એમાંથી એનું ઘર તો એને ચલાવ્યું જ, પણ એક પણ રકમની સહાય બહારથી કે કોઈ પાસે માગ્યા સિવાય રસોઈના સાધનો પણ વસાવ્યા, ભાડાની જગ્યા પણ રાખી. અને મને કહેતા બહુ જ આનંદ થાય છે કે એ દીકરીએ આજે મોટા સિટીની અંદર 2 બેડરૂમ, ડ્રોઈંગ રૂમ, રસોડાનો ફ્લેટ ખરીદ્યો છે અને કોઈને આગળ લાંબો હાથ નથી કર્યો. હા, લોન જરૂર લીધી છે, પણ એ ભરી શકે એવી. આ સ્ત્રી સશક્તિકરણ છે. અને આપણે બધી બહેનોને આવડત હોય છે, બુદ્ધિ હોય, હોશિયારી હોય, પણ ક્યારેક આળસ એટલી મોટી હોય છે અને ગેરસમજ, વાતમાં ગેરસમજ ટાળો. આ માતૃવંદનાનો ખરો અર્થ છે. આપણે માતાને પ્રણામ જ કરીએ ને આમ જ કરીએ ને કેમ છો બા, બહુ સારું છે, એ માતૃવંદના નથી. ખરા અર્થમાં તમે આજુબાજુ પરિવારમાં કોઈ બહેનોને જુઓ કે આને થોડી તકલીફ છે, આને એજ્યુકેશનની તકલીફ છે, આને ટ્રાન્સપોર્ટેશનની તકલીફ છે, આને બીમારી છે,
આના પૈસા ખોટી જગ્યાએ જાય છે, તો એનું સારું માર્ગદર્શન તમે પૂરું પાડો. આ પણ સ્ત્રી સશક્તિકરણ સાથે માતૃવંદના છે. આ વિચાર મારો છે. બીજું, આ તો હું એક પ્રવૃત્તિ કરું છું, એટલે હું તમને બધાને જણાવવા માગું છું કે આજથી લગભગ 13થી 14 વર્ષ જ્યારે હું જોબ કરતી હતી ત્યારથી જ તે જે વૃદ્ધો ઘરમાં છે, સંયુક્ત ફેમિલીમાં રહે છે, ઘણા એકલા પણ રહે છે, ઘરની બહાર નથી જઈ શકતા, પૈસા હોય, પોતાની પાસે સગવડ હોય, વ્યવસ્થા હોય, પણ એનાથી બધું થતું નથી. એને પણ પોતાના અનુભવોની વાતો શેર કરવી હોય, એને કંઈક ભજન સાંભળવું છે, એને કંઈક ગીતાનો કોઈ અધ્યાય વાંચવો છે કે સમજવો છે, કે કોઈને કંઈક સારું ખાવાનું મન થાય. ગઢું ને બાળક બે સરખા હોય. જો બાળકને મન થાય ને, આપણને તો થતું હોય તો આપણે હાથ હાલતા હોય ત્યાં સુધી પાણીપુરી ખાધા કરીએ, પણ જ્યારે વૃદ્ધાવસ્થા આવે, ઘરમાં દીકરા બહુ હોય અને પરિવાર આપણો હોય, આવક મર્યાદિત હોય, ત્યારે આ બધી ઈચ્છાઓ આપણે પૂર્ણ કરી શકતા નથી. તો એવા મારા પડોશમાંથી, મારી નોકરીના સ્થળેથી અને સોશિયલ મારી જે એક્ટિવિટી છે ત્યાંથી મેં એવા ઘણા બધા વૃદ્ધો સાથે હું સંકળાયેલી છું. અને અઠવાડિયામાં 3 દિવસ કલાક કે 1.5 કલાક હું એવા વૃદ્ધો સાથે ટર્ન બાય ટર્ન એવી રીતે એની જરૂરિયાત મુજબ એમની પાસે જાઉં છું, બેસું છું, એમના ખબર અંતર પૂછું છું. અને એટલા આતુરતાથી એ રાહ જોતા હોય, એક પ્રેમિકા એના પ્રેમીની રાહ જોતી હોય, એટલી આતુરતાથી રાહ જોતા હોય ક્યારે આવે એમ. અને જોઈને એના મોઢા ઉપર જે ખિલખિલાટ હું અનુભવું છું ને, એ જ મારી ભક્તિ, એ જ મારી પૂજા. આ મારી વાત છે અને એ હું કરું છું. એટલે કોઈ પણ પૈસા વગર બહેનો આપણે કોઈનું ધ્યાન રાખી શકીએ છીએ, કોઈનું ન રાખીએ તો કાંઈ નહીં, પણ આપણા પરિવારમાં, આપણી ફરજમાં, આપણી જવાબદારીમાં જે વડીલો વૃદ્ધો આવે છે તેની સાર સંભાળ રાખવી એ આપણી નૈતિક ફરજ છે, આપણો મા બાપના આપેલા સંસ્કારનો ગુણ છે એ. એટલે દરેક બહેનો ક્યારે પણ મા બાપ કોચવાય એવું ન કરતા. બરાબર છે? એનાથી આ એક ઉદાહરણ મેં તમને એટલા માટે આપ્યું કે મારા ભાઈ બિમલભાઈએ પણ મને કીધું કે તમે એક દૃષ્ટાંત એવું આપો કે જેનાથી બહેનો સમજી શકે. તમે વિચારો, એ બેન 10 ધોરણે પાસ નથી અને મોટા સિટીની અંદર એને આવી રીતે ધંધો કરવા જવું પડે, બીજા સાથે એને વાત કરવી પડે, એમાંથી પૈસા કેવી રીતે કમાય, બચત કેવી રીતે થાય, રસોઈ કેવી સારી રીતે બને અને એમાંથી પોતાનું ગુજરાન ને પોષણ ચાલે, અને ઉપરાંત બચત કરીને બંને દીકરાને ખૂબ સારું શિક્ષણ આપ્યું, કોઈની પણ મદદ વગર. હો, એ બેન એટલી સ્વમાની છે કે એને 1000 સેલ્યુટ કરીએ ને તો પણ ઓછી છે એમ. અને આપણે એના માટે ગૌરવ થાય એમ. એટલે બધી બહેનો આપણે બેસી નથી રહેવું, ક્યાંક આપણે આગળ જવું છે અને આપણે બધાને સાથે લઈને. હું આ એક મહિલા મંડળનું કામ કરું ને એટલે મને એ તો પાછું આવી જ જાય આપણું બધું, જોકે આ વિષય બાદની વસ્તુ થઈ જાય છે, પણ બહેનો માટે આપણે દરેકે કંઈક કરી છૂટવું જોઈએ, એ સાચી માતૃવંદના છે. અને શિક્ષણના પ્રદાન માટે મેં વાત કરવા આપણે જઈએ તો શિક્ષણ છે ને એ આજની સૌની આજીવિકા મેળવવાની એક બાબત છે અને સાધન નથી, પરંતુ વ્યક્તિના સર્વાંગી વિકાસ માટે એનું એક માધ્યમ છે. શિક્ષણ છે એ વ્યક્તિના સર્વાંગી વિકાસનું એક માધ્યમ છે. આપણે ઘરમાં રહીને બાળકને રમાડતા હોઈએ છીએ, પણ જ્યારે આપણે પ્લે ગ્રુપમાં મૂકો, કેજીમાં, સિનિયર કે જેમ આગળ જેમ જતું જાય એમ બાળકમાં કેટલા બધા ફેરફારો આવતા જતા હોય છે. ત્યાંથી કંઈક નવું શીખે છે. પહેલી વસ્તુ તો એ ત્યાં મિત્રતા કેળવે છે. બાળ મંદિરમાં જાય ને એટલે બાળક મિત્રતા કેળવે. એટલે ત્યારે પછી થોડુંક આગળ જાય ને એટલે એને એમ ખબર પડે કે ઘર અને પરિવાર સિવાય પણ અહીંયા પણ કંઈક સારું છે એમ. અને એવી રીતે એનો સેલ્ફ કોન્ફિડન્સ વધે અને એ રીતે બાળક મજબૂત સ્થિતિમાં આવતું જાય. અને પછી એને જે શિક્ષણ આપવામાં આવે
એ ખરેખર એને કામ લાગે. પણ દરેક માતાઓને તો ખબર હોય અને સિંચન કરતી જ હોય સારા ઘડતરોનું. પણ અત્યારે જે આ ક્રેઝ બધો વાયા મીડિયાનો વધી રહ્યો છે ત્યારે આપણને બહુ દુઃખ થાય. મેં ઘણી જગ્યાએ જોયું છે, આપણે ગયા હોય ને તો બાળક સૂતું હોય ને ઘોડિયામાં તો નીચે મોબાઈલમાં પેલા ભજન ને ગીત ને એવું મૂકી દે, હાલરડા ને, પછી કે હું તો હનુમાન ચાલીસા સંભળાવું. પણ બેન, તું આ માધ્યમથી શું કામ સંભળાવે છે? તું તારા અંતરના નાદથી ગાયને સંભળાવ. ભગવાને તને રાગ અને શક્તિ બધું આપ્યું છે, અને એ જ્યારે ગાય ત્યારે એની જે અસરો બાળક ઉપર પડે, એના વાઇબ્રેશન જે બાળક ઉપર પડે છે એ અદ્ભુત હોય છે. એટલે એવો પ્રયત્ન હંમેશા કરવો જોઈએ. આપણે કામ તો હોય જ છે, પણ કામનું મેનેજમેન્ટ કરતાં શીખવું જોઈએ. હવે દાળ ભાત શાક રોટલી કરવા અઘરું નથી. પહેલાં તો ચૂલે ચડાવતા, કેરોસીન નહોતા, બોલતણ નહોતા. અત્યારે તો મોદી સાહેબે બધાને ગેસની લાણી કરી છે જાણે. અને ગામડાઓમાં ખાસ કરીને વધારે પ્રમાણમાં, આપણે તો અહીંયા પાઇપલાઇન દ્વારા આવતો હોય છે ગેસ, પણ ગ્રામીણ વિસ્તારમાં પણ આ આપણને આપી છે. ત્યારે રસોઈ કરવી એ બહુ મોટું કામ નથી. કપડાં ધોવાના મશીન આવી ગયા છે, અને જેટલા સગવડ વધ્યા છે ને એટલે બહેનોની તકલીફ વધી છે. એટલે પછી મોબાઈલમાં જ એનું મન જતું હોય છે કે અન્ય તરફ વળતું હોય. ત્યારે બહેનોએ આ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે પોતાનું ધ્યેય, પોતાનું લક્ષ્ય શું છે, અને એમાંથી સમય કાઢીને પોતાના માટે પણ જીવતા શીખવું જોઈએ. થોડોક આનંદ કરો, થોડુંક સ્વાસ્થ્ય સચવાય એના માટે કરો, તમે આરોગ્ય માટે ટાઈમ કાઢો. આ બધું જ માતૃવંદના પણ છે, સ્ત્રી સશક્તિકરણ પણ છે, અને શિક્ષણનું પ્રદાન પણ છે. આજના આ માતૃ દિવસની પૂર્વ સંધ્યાએ આપણે બધાએ સંકલ્પ લેવો જોઈએ કે માતૃવંદના એટલે માતા પિતાનું સન્માન કરવું, દીકરીને દીકરા જેટલો જ પ્રેમ આપવો અને શિક્ષણ આપો, અને સ્ત્રીઓને સમાન તક આપો. ત્યારે જ સાચા અર્થમાં એક ભારત, સંગઠિત ભારત, શ્રેષ્ઠ ભારતનું સ્વપ્ન સાકાર થશે. આપણે સૌ સાથે મળીને માતૃશક્તિનું પૂજન કરીએ, સ્ત્રી સશક્તિકરણ માટે કાર્ય કરીએ, અને શિક્ષણના દીપકથી સમગ્ર સમાજને અજવાળીએ. આ પ્રસંગે બહુ બધા મોટિવેશન કે સલાહ સૂચન આપવાનો મને કોઈ અધિકાર નથી, પણ વાસ્તવિકતા તરફ ધ્યાન દોરવાનો જે અવસર પ્રાપ્ત થયો છે તે માટે આપ સૌએ મને શાંતિથી સાંભળી તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ. અસ્તુ. જય પરશુરામ. ધન્યવાદ. આપે ખૂબ સરસ વાત કરી. કહે છે ને, મનોજ ખંડેરિયાની પંક્તિ છે, લાખ ગજ ટૂંકા પડ્યા જે માપવા, અંતરો એક શબ્દથી માપી દીધા. માં એક જ શબ્દથી આપે સમગ્ર માતૃશક્તિનો ચિતાર પ્રગટ કર્યો. શ્રીમતી વૈશાલીબેન પંડ્યા, એમને વિનંતી કરું કે તેઓ પોતાની વાત અહીં રજૂ કરે. વૈશાલીબેન. માનનીય વડીલશ્રીઓ તથા માનનીય આગેવાનો તથા મારા વાલા ભાઈ બહેનો, હવે આજનો જે વિષય છે માતૃવંદના, સ્ત્રી સશક્તિકરણ અને શિક્ષણનું પ્રદાન, આ વિષય એટલો સરસ છે, તે એક સ્તંભ છે. આ ત્રણેય શબ્દો ન સમાજનો એક આ મોટો સ્તંભ છે, જે આ ત્રણેય બાબતો જે છે ને એકબીજા સાથે એટલા સંકળાયેલા છે, એકબીજા સાથે રૂઢિચુસ્ત છે, તે એક વિના બીજા અધૂરા છે. હવે માતા વિશે તો આપણે બાળકને કહીએ તો પણ નિબંધ લખી નાખે, કેમ કે એનું તો જેટલું લખો એટલું ઓછું છે, બોલો એટલું ઓછું છે, બરાબર. છતાં હું મારા શબ્દો દ્વારા રજૂ કરવામાં આવી કે માતા ગુરુ છે, આપણા શિક્ષક છે, પ્રથમ શિક્ષક છે. જ્યારે જન્મ થાય ને બાળકનો, ત્યારે બોલતા ન શીખ્યું હોય, જન્મતા પછી તરત જ માં શબ્દ બોલતા શીખે, મમ્મી બોલતા શીખે. પણ માતૃવંદના એટલે માતાને વંદન કરવું, માતાની સ્તુતિ કરવી, માતાના ત્યાગ, પ્રેમ, બલિદાન અને સંસ્કારને માન આપવું. હવે જ્યાં માતાની પૂજા થાય છે ને, ત્યાં સમાજનું ઘડતર મજબૂત બને છે. જ્યારે આપણે જન્મ લઈએ છીએ ને, ત્યારે સૌપ્રથમ કોણ સ્વાગત કરે છે આપણું? તો આપણી માતા. અને આપણા દરેક દુઃખમાં,
સુખમાં આપણને કોણ સાથ આપે છે? તો આપણી માતા. કે ભાઈ દરેક જગ્યાએ ભગવાન પહોંચી શકતો નથી, એટલે તો માતા બનાવી છે કે ભગવાન સ્વરૂપે માતાને દર્શન થાય. માતા માત્ર જન્મ આપતી નથી, આપણું જીવનનું ઘડતર ઘડે છે, સંસ્કાર આપે છે, માર્ગદર્શન આપે છે અને સાચા ખોટાનો ભેદ સમજાવે છે. ત્યારે તમે સાચા રસ્તે નીકળો છો. જો આજે કોઈ પણ વ્યક્તિ જે પોસ્ટ ઉપર હશે, જે સંસ્થામાં હશે, જે જગ્યા ઉપર હશે, તો એ ફાળો કોનો જાય છે? માતાનો. એના યોગ્ય માર્ગદર્શનને લીધે જ આપણે આગળ વધી રહ્યા હોય છે. એજ્યુકેશન ઇઝ ધ મોસ્ટ પાવરફુલ વેપન વિચ યુ કેન યુઝ ટુ ચેન્જ ધ વર્લ્ડ. શિક્ષણ માત્ર માણસને જે નોકરી બાબત જોબ માટે બનાવતો નથી, પણ તમારા જીવનનું ઘડતર ઘડે છે. હું અબળા નથી, હું તો શક્તિ છું. હું અબળા નથી, હું તો શક્તિ છું. સપનાઓની ઊંચી ઉડાન છું. શિક્ષણની મશાલ હાથમાં લઈને અંધારાને હરાવવા નીકળેલી વાત છું. મહિલા સશક્તિકરણ એટલે મહિલાને, બહેનોને નિર્ણય લેવાની, અધિકારો ફરજો એમને મળવાની અને સાથે આર્થિક રીતે ઊભા રહેવાની. એને સમાજમાં આદરપૂર્વક, માનપૂર્વક જીવવાની શક્તિ આપે. જ્યારે એક સ્ત્રી સશક્ત બને છે, ત્યારે આખું કુટુંબ સશક્ત બને છે. શિક્ષણ એક એવું હથિયાર છે કે જે માણસનું જીવન બદલી શકે છે. મિત્રો, જ્યારે આપણે માતા વિશે વાત કરીએ ને, ત્યારે આપોઆપ સ્ત્રી શક્તિ વિશે વાત થઈ જાય છે. એને અલગથી પોઈન્ટ લેવો પડતો નથી. આજે મહિલાઓ દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે. રમતગમત, વિજ્ઞાન, પછી ટેકનોલોજીમાં, રાજકારણીઓમાં અને શિક્ષક ક્ષેત્રે. બરાબર? પણ એક સમય એવો હતો અને અમુક જગ્યાએ બને છે એવું કે આજે પણ સ્ત્રીને સમાન તક મળતું પણ નથી અને માત્ર ઘર સુધી મર્યાદિત રાખવામાં આવે છે. હજી ઘણી જગ્યાએ એવું બને છે. પણ હવે આખું ચેન્જ અપ આવી ગયું છે, ન્યૂ જનરેશન આવી ગયું છે કે આજે સ્ત્રી પોતાની ઓળખ બનાવી રહી છે. માતા એ પ્રથમ શિક્ષક છે. શિક્ષણ એ સ્ત્રીને સશક્ત બનાવે છે અને સશક્ત સ્ત્રી સમાજને આગળ લઈ જાય છે. આ એક સર્કલ છે જે ક્યારેય તૂટવું ન જોઈએ. કે જે સમાજમાં સ્ત્રીનું સન્માન થાય છે તે સમાજ હંમેશા પ્રગતિ કરે છે. જે ઘરમાં માતાનું માન હોય છે એ ઘરમાં સુખ શાંતિ હોય છે. અને જે વ્યક્તિ શિક્ષિત છે તે જ સાચા અર્થમાં સ્વતંત્ર છે. જે સ્ત્રીને યોગ્ય તક મળે તો તે કંઈ પણ કરી શકે. કંઈ પણ, નાનું મોટું ઘણા કાર્યો છે. બેસવાનું નહીં, કાર્યરત રહો. સલાહ સૂચન ભલે દેવી પડે. અહીંયા હું મારું વક્તવ્ય પૂરું કરું છું. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર. આપનું સમગ્ર વક્તવ્ય એ આપના બહોળા 24 વર્ષ જેટલા શિક્ષક તરીકેના અનુભવ અને આપની જે કામગીરી છે ગુજરાત પ્રાથમિક શિક્ષણ પરિષદમાં, તેનો ચિતાર આપે છે. આપે બહુ સરસ વાત કહી. અને આપણી ભારતીય સંસ્કૃતિ અને ગ્રંથો તો હંમેશા મહિલાને, સ્ત્રી શક્તિને, માતૃશક્તિને ચડિયાતી બતાવે છે. જેમ આપે વાત કરી મનુસ્મૃતિમાં, એ વાત તો આપણે સૌ જાણીએ છીએ કે જે ઘરમાં મહિલાઓ પૂજા, યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા. પરંતુ સ્કંદ પુરાણના કૌમારિકા ખંડમાં પણ લખ્યું છે, દશપુત્ર સમા કન્યા. એક કન્યાને 10 પુત્ર સમાન કહી છે. અને ચાણક્ય નીતિમાં ચાણક્ય પણ કહે છે, ન સ્ત્રી રત્ન સમમ રત્ન. પરંતુ શરત એટલી જ કે જો આ રત્નને કેળવણી રૂપી છીપમાં પાકવાની પૂરતી તક મળે, સાંભળજો, પૂરતી તક મળે,
તો એ છીપના પ્રકાશથી સમગ્ર સમાજ ઉજ્જવલિત થઈ શકે એમ છે. અને હવે જેમ બેને કહ્યું એમ પરિવર્તન આવ્યું છે, બહોળું પરિવર્તન આવ્યું છે. અને ભારત એ વિશ્વના એ 15 દેશોમાંનો એક દેશ છે કે જ્યાં મહિલા રાષ્ટ્રાધ્યક્ષ છે, શ્રીમતી દ્રૌપદી મુર્મુજી. જે આપણા આગલા વક્તા છે તેમના વ્યક્તિત્વ માટે કહેવું હોય તો ચોક્કસપણે એવું કહી શકાય, વિદ્યા દદાતિ વિનયમ વિનયામ ધ્યાતિ પાત્રતામ. એવા શ્રીમતી જિજ્ઞાસાબેન પંડ્યા, જેઓ MA BEd સંસ્કૃત ભાષામાં થયેલા છે અને રાધેશ્યામ મહિલા કોલેજમાં 7 વર્ષ જેટલો એઝ અ પ્રોફેસર બહોળો અનુભવ છે અને હાલ ડીસામાં સ્કાય ઇન્ટરનેશનલ મોન્ટેસરી સ્કૂલમાં ધોરણ 9 અને 10માં સંસ્કૃત વિષયમાં સેવા આપી રહ્યા છે. અને તેમના શિક્ષણનો અનુભવ મને પણ ગ્રેજ્યુએશન સમયમાં મળ્યો છે. એવા જિજ્ઞાસાબેનને વિનંતી કે અહીંયા આવી અને આપને સૌને પ્રેરિત કરે. ને કરીએ ગણપતિને લાગીએ પાય, દુંદાળા દુઃખ ભંજનને પ્રેમે લાગીએ પાય. બીજા વંદન ઈષ્ટદેવીને કૃપા કરજે હે, ઈષ્ટદેવને નમીએ કલ્યાણ નમસ્તુ હે. ત્રીજા વંદન માત પિતાને જન્મ દીધો જેણે, સંસ્કારોથી સંચિત થઈને ધન્ય થયા છીએ રે. આ કાર્યક્રમને ખાસ અને વિશિષ્ટ બનાવવા અત્રે ઉપસ્થિત દરેક મહેમાન, મંચસ્થ મારા વડીલ વક્તાઓ, વિદ્યાર્થીઓ તથા બેઠેલી દરેક માતૃશક્તિને જિજ્ઞાસા પંડ્યાના પ્રણામ. સ્ત્રી અને શક્તિ બંને પર્યાય સ્વરૂપ છે. આ શબ્દની ગહનતા, મહાનતાને સમજવા આજે મહાનુભાવો અને નારી રત્નોનો એક દિવ્ય સંગમ રચાયો છે. જેમ સૂર્યની આભા અને જળબિંદુથી સપ્તરંગ એટલે કે મેઘધનુષ્ય રચાય છે, આવી જ કંઈક વાત એક સ્ત્રી શક્તિની છે. સ્ત્રી શક્તિનું મહત્વ એ કંઈક દૈદીપ્યમાન છે. સ્ત્રીના શક્તિનું કિરણ અને જળબિંદુ સમગ્ર સંસારમાંથી પસાર થઈ અને દરેક માનવ શક્તિને એ તેજોમય, શક્તિમય અને શૌર્યમય બનાવે છે. આ તાકાત છે સ્ત્રીમાં. અને જ્યારે આ સ્ત્રી ખરેખર નારી તું નારાયણી સૂત્રને સાર્થક કરવું હોય ને, ત્યારે આ સ્ત્રી જે છે એ શક્તિરૂપ ધારણ કરે છે. ઈસવીસન 1911માં સાંપ્રત સમયની શોધ હતી કે વિશ્વ મહિલા દિવસ જે છે કે માતૃદિન ઉજવવામાં આવે છે. પરંતુ પ્રાચીન ઇતિહાસ પ્રમાણે આપણે જોઈએ તો શ્રાવણ વદ અમાસના દિવસે જે છે માતૃવંદના તરીકે ઉજવવામાં આવ્યો છે. અને આ એક સાંપ્રત શોધ છે. આપણી પશ્ચિમી સંસ્કૃતિ એને ભજ્યા છે અને ભારતીય સંસ્કૃતિ એને પૂજ્યા છે. આથી માતૃવંદના તરીકે ઉજવવામાં આવે છે. ખરેખર વાત તો એક નારી શક્તિની ઉપાસનાની જ છે. અને આ નારી શક્તિની વાત કરું તો સમગ્ર પહેલાં એ સ્ત્રી છે, અને સ્ત્રી એ જ્યારે ધરતી ઉપર અવતરણ લઈને ત્યારે દીકરી છે. દીકરીની વાત કરું તો કહેવાય ને કે એક અડધો રોટલો પડ્યો હોય અને કહે કે મને ભૂખ નથી, તું જમી લે બેટા, મારું પેટ ભરાઈ ગયેલું છે, આનું નામ છે માં. ત્યારબાદ એનાથી વિશેષ વાત કરું તો ખબર પણ ના પડે કે ભૂખ્યા છે અને બે જીજક કહી દે કે બેટા તું જમી લે, મને ભૂખ નથી, આનું નામ છે પિતા. અને બંને વાત કરું માત અને પિતાની, જો એની છત્રછાયાને જો ઓળખી લેતા હોય, એના મનની આંખને, એના હૃદયની વેદનાને જો જાણી લેતા હોય ને, તો આનું નામ છે સાહેબ દીકરી. કારણ કે દીકરી એ માત પિતાનો વહાલનો દરિયો છે, એના કાળજાનો કટકો છે. જ્યારે એની વિદાય વેળા આવે ને ત્યારે કવિએ લખવું જ પડે છે કે કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો. આનું નામ છે દીકરી. આ દીકરીની વાત કરું, એ દીકરી જ્યારે સમાજમાં આવે છે, મોટી થાય છે ને, ત્યારે એ સ્ત્રી બને છે. અને સ્ત્રી વ્યક્તિ એક છે પણ એના વ્યક્તિત્વ અલગ છે. એ દીકરી બની, ભગીની બની, સખી બની. ત્યારબાદ હું વાત કરું એના વ્યક્તિત્વની તો એ દેરાણી, જેઠાણી, સાસુ, ભાભી, નણંદ, એ સમગ્ર વ્યક્તિત્વથી પસાર થઈ અને જો પ્રતિભાશાળી વ્યક્તિત્વ ધરાવતું હોય ને, એ છે પત્ની. કારણ કે આ પત્ની એ આખા સમાજને ટકાવી રાખે છે. આ પત્ની સમાજનો પ્રાણ છે, ઘરનો પ્રાણ છે.
આખા સંબંધોને જે છે એ ટકાવી રાખે છે. માળામાં મોતી પોરવાય એમ એ પોતે જીવાદોરી છે. આ જે છે સ્ત્રી, આ શક્તિ છે. અને જો એ સ્ત્રી સશક્તની વાત કરું ને તો એને સમાન હક મળવો જોઈએ, એને સમાન દરજ્જો મળવો જોઈએ. માત્ર સારું શિક્ષણ આપો અને નોકરી કરતી થાય તો એ સ્ત્રી સશક્તિકરણ થઈ ગયું એમ નથી. એને માન મળવું જોઈએ, એને સન્માન મળવું જોઈએ, ત્યારે જે સાચા અર્થમાં એ સાબિત થશે. પણ વધારે જો વાત કરું ને એ સ્ત્રી સશક્ત ક્યારે સાચો અર્થ થશે તો એ બે ઝીઝક જ્યારે અડધી રાત્રે દીકરી હોય કે સ્ત્રી હોય, બે ઝીઝક અડધી રાત્રે ફરી શકે અને એ સુરક્ષિત રહી શકે તો એનો જવાબદાર માત્ર કાયદો નથી, એ સમાજની માનસિકતા છે. જ્યારે સમાજની માનસિકતા બદલાશે ને સાહેબ, ત્યારે સ્ત્રી સંપૂર્ણપણે સુરક્ષામાં જે છે સ્ત્રી સશક્ત થઈ જશે. કારણ કે સમાજને બદલાવવું પડશે, આમાં કોઈ કાયદો બદલાશે એની જરૂર નથી. સ્ત્રીને ભણાવો, સ્ત્રીને આગળ વધારો. પહેલાંના જમાનામાં આપણે જોતા હતા કે ખૂબ રૂઢિચુસ્ત રિવાજો હતા. દૂધ પીતી કરી દેતા હતા, નાના હતા ત્યારે લગ્ન કરી દેતા હતા. પણ આજ ધીરે ધીરે થોડું એ ઓછું થતું જાય છે. એ સારી વાત છે કે દીકરી આજે પુરુષની સમોવડી થઈ ગઈ છે, એને ભણાવવામાં આવે છે, એ સારી બાબત છે. અને વાત કરું આપણા સમાજની તો આપણા સમાજની દીકરી પણ આજે ખૂબ શિક્ષણ ક્ષેત્રે સારી પ્રગતિ કરી રહી છે અને સારી આગળ કારકિર્દી વધી રહી છે. આ કાર્યક્રમને મને જે વાત કરવાનો મોકો મળ્યો છે, આ વિષય પર મને વાત કરવાની જે તક મળી છે એ માટે હું આનંદ પ્રાપ્ત કરું છું. કારણ કે આજે ગામે ગામથી જે પોતાનો વ્યસ્ત સમય કાઢી અને દીકરા દીકરીના કારકિર્દી માટે એકત્ર થયા ને સાહેબ, એ બધાને વધાવો તાળીથી. આવો સમાજ હોવો જોઈએ અને દરેક સમાજે જે છે આવું કાર્ય કરવું જોઈએ. ત્યારે જ જે છે આપણો દીકરો અને દીકરી આગળ વધી શકશે. મને ગર્વ છે કે હું આ સમાજની દીકરી છું, મને ગર્વ છે કે હું આ સમાજની પુત્રવધુ છું. ત્યારે જ જે છે આપણી દીકરી કે દીકરો જે છે એ સંપૂર્ણપણે સશક્ત થઈ શકે છે. વાત કરું સ્ત્રી સશક્તિકરણની તો આપણે આજે રાજનીતિ અને નેતૃત્વમાં જોઈએ તો ઇન્દિરા ગાંધીથી લઈને દ્રૌપદી મુર્મુ સુધીનું આપણી પાસે ઉદાહરણ છે. વિજ્ઞાન ટેકનોલોજીમાં વાત કરીએ તો રોકેટ્સ વુમન ઓફ ઇન્ડિયા રીતુ કરીઘાલ હોય કે પછી મંગળ મિશનયાન ધરાવતી આપણી મહિલા વૈજ્ઞાનિક હોય. ગામડાની સંસ્થાની વાત કરું તો સેવા સંસ્થાન ચલાવતી એક સ્ત્રી જે અત્યારે આત્મનિર્ભર બની ગઈ છે. ઉદ્યોગપતિની વાત કરું ને તો ફાલ્ગુની નાયર આજે શૂન્યમાંથી સર્જન કરીને પોતાનું એમ્બેસેડર એને ઊભું કર્યું છે. આ છે સ્ત્રી, આ છે આપણી દીકરી કે સમાજના જે છે એ વિશ્વ તરંગાને લહેરાવી રહી છે. એને શિક્ષણ આપો, શિક્ષણ જ એને આત્મનિર્ભર બનાવશે. બાકી તો હું વાત નહીં કરું, બસ એટલું જ કહેવા માગીશ કે સ્ત્રી જ્યારે સશક્ત હશે ત્યારે સંપૂર્ણપણે એને સમાન હક મળશે, પુરુષની સમોવડી રહેશે અને એને મન પ્રમાણે નોકરી કરી શકશે. જો એવું નથી કે ભલે એને એન્જિનિયર હોય, જો એને સમાન હક આપ્યો, એને સ્વતંત્રતાનો અધિકાર આપ્યો ને ભલે ને પછી એ આંગણવાડીમાં નોકરી કરતી હોય, એન્જિનિયરિંગ હોય કે ખેતીમાં ખેતર કરતી પરસેવો પાડતી મહિલા હોય, પણ સુરક્ષા એને મળવી જોઈએ. જો એ સુરક્ષા હશે ને તો એ સ્ત્રી સશક્ત થઈ શકશે. બાકી હું વાત કરીશ કે આ દીકરી માટે તો શ્રી કૃષ્ણ ભગવાને ખૂબ સરસ વાત કરી છે કે હું કહું ને કે આપણે સ્ત્રી સશક્તિકરણ માટે આપણે કોઈ બોલિવૂડ કે હોલિવૂડના ઉદાહરણો લેવાની જરૂર નથી. જેમ અર્જુનને સંકટ પડ્યો અને શ્રી કૃષ્ણ ભગવાનને એને પ્રશ્ન કરતા ગયા અને શ્રી કૃષ્ણ ભગવાને દરેક સમયે એને માની મમતાની જેમ જે છે એ પ્રશ્નના ઉત્તર આપતા ગયા. ત્યારે ઉત્તર આપતા આપતા વિભૂતિ યોગના 10મા અધ્યાયના 34મા શ્લોકમાં શ્રી કૃષ્ણ ભગવાન સ્ત્રી વિશેની વાત કરે છે. યુદ્ધસ્સ સર્વસ્સ હારસ્વ ઉદ્ધસ્વ ભવિષ્યતામ શ્રી કીર્તિ વક્તામ નારીણામ સ્મૃતિ મેઘા ધૃતિ ક્ષમા. અર્થાત કહે છે કે સર્વ મૃત્યુને હરી લેનાર પણ હું છું અને જન્મ જે લે છે એમાં પણ હું છું. અર્જુનને કહે છે કે હે અર્જુન, સ્ત્રીમાં 7 ગુણ છે ને એ હોવા જોઈએ ત્યારે સ્ત્રી સશક્ત સંપૂર્ણપણે થઈ શકશે. એનામાં કીર્તિ હોવી જોઈએ, એનામાં સ્ત્રી હોવી જોઈએ એટલે કે લક્ષ્મી હોવી જોઈએ, મેઘા, સ્મૃતિ, બુદ્ધિ અને ક્ષમા હોવી જોઈએ. કારણ કે કીર્તિ હશે, એનામાં પ્રતિષ્ઠા હશે તો એ આગળ વધી શકશે. સ્ત્રી એટલે કે લક્ષ્મી આપણે કહીએ છીએ, આપણા ઘરે દીકરીનો જન્મ હોય તો આપણે એમ નથી કહેતા દીકરી પધારી, આપણે એમ કહીએ છીએ આપણે ત્યાં લક્ષ્મીનો જન્મ થયો છે.
આપણી પુત્રવધૂને પણ આપણે ઘરની લક્ષ્મી કહીએ છીએ. સ્મૃતિ, જો સ્ત્રીમાં સ્મૃતિ સારી હશે ને તો સમાજને ટકાવી રાખશે, સંબંધોની પરંપરાનો જાળવી રાખશે. એના વાણીમાં મધુરતા હોવી જોઈએ. જો એની સારી મધુરતા હશે ને તો આખા પરિવારને એ સાચવી શકશે. એનામાં મેઘા બુદ્ધિ સારી હશે તો એ સમાજને સુરક્ષિત બનાવી શકશે. કહે ને કે ધારે તો એ તારે છે ને ધારે તો એ ડૂબાડે પણ છે. આ તાકાત સ્ત્રીમાં હોવી જોઈએ. એનામાં સમજણ શક્તિ હોય છે, એમાં ધૈર્ય એટલે કે ધીરજ હોવી જોઈએ. દરેકપણે આપણે જોઈએ છીએ કે સ્ત્રી બને ત્યાં સુધી જે છે એ સહન કરવાની શક્તિ રાખતી હોય છે, કારણ કે એ જાણે છે કે મારાથી જો કાંઈ ભૂલચૂક થશે ને તો મારા ત્રણેય કુળ લાજશે. એટલે એ બને ત્યાં સુધી જે છે એ કોઈને દુઃખ પહોંચે એવો પ્રયત્ન નથી કરતી. છેલ્લે એમ કહે છે કે ક્ષમા, સ્ત્રીમાં જે છે ક્ષમાની ભાવના હોવી જોઈએ, અને એ હોય જ છે. એટલે આ જે 7 ગુણ જે છે એ સ્ત્રીમાં ખરેખર હોવા જોઈએ, અને હશે તો સંપૂર્ણપણે સ્ત્રી સશક્ત થશે. એટલા જ માટે કવિએ કહ્યું છે, તું કોમલ હૈ કમજોર નહીં, શક્તિ કા નામ હી નારી હૈ, સબકો જીવન દેને વાલી મોત ભી તુજસે હારી હૈ. આ છે સ્ત્રી. અને આ સ્ત્રી જ્યારે બધા જ રૂપ ધારણ કરી અને જ્યારે છેલ્લે માનું રૂપ ધારણ કરે છે ને સાહેબ, ત્યારે તો એનો પ્રશ્ન જ અલગ છે. કારણ કે જે સ્ત્રી દેશને સંભાળે, જે સ્ત્રી ઘરના પરિવારને સંભાળે ને જે વંશના લોહીને પાળે ને એ છે મા. આ માતાને નમન છે. કહે છે ને, અસિત ગિરિસમ સ્યાત ગજલમ સિંધુ પાત્રે સુરતરુવર શાખા લેખની પત્ર મૂર્વી યદિ શારદા ગૃહિત્વા સર્વકાલમ તદપિ તવ ગુણ નામિશમ પારમ ન યાતિ. કે સમુદ્રરૂપી શાહી હોય, બધા ડાળીની વૃક્ષની કલમ હોય અને પૃથ્વીરૂપી કાગળ હોય ને માં શારદા સ્વયં જો લખવા બેઠે ને તો ઈશ્વર તારા ગુણોનો પાર પામી શકાય તેમ નથી. પણ હે ઈશ્વર, તારા ગુણનો તો હજી પાર પામી શકાશે, પણ મારી માના પ્રેમનો ક્યારેય પાર પામી શકાશે નહીં. અગણિત છે ઉપકાર એના, એ કદી વિસરશો નહીં. આ છે મારી મા. આ માતાને નમન છે. કહેવાય છે ને કે નાસ્તિ માતૃ સમામ ગતિ, નાસ્તિ માતૃ સમામ છાયા, નાસ્તિ માતૃ સમામ પ્રિયા, નાસ્તિ માતૃ સમામ પ્રપા. કારણ કે માતાનો જ આપણે આશરો છે, માતાની જ આપણે છાયા છે. સર્વ બ્રહ્માંડમાં જન્મ દેનાર જે છે એ બધું મા જ છે. મા વિશે બીજું કોઈ નથી. છેલ્લે મારાથી કંઈ ભૂલ થઈ હોય તો મને માફ કરજો, પરંતુ 2 પંક્તિ છે તમારી સમક્ષ મા વિશે રજૂ કરવા માગીશ, અને છેલ્લે મારી વાણીને હું વિરામ આપીશ. જિંદગી રસોડામાં જેની અડધી થઈ ગઈ, ખબર નહીં મા ક્યારે ઘરડી થઈ ગઈ. બધાનું ભાણું સાચવવામાં કેવી પડી ગઈ, ખબર નહીં મા ક્યારે એકલી થઈ ગઈ. બાળકોને ઉછેરવામાં એવી પડી ગઈ, ખબર નહીં ક્યારે એના ચહેરામાં કરચલી પડી ગઈ. વ્યવહારને સાચવવામાં એવી વ્યસ્ત થઈ ગઈ, ખબર નહીં મા ક્યારે તારી વાળની લટ સફેદ થઈ ગઈ. આજ એના સ્થાને આવીને ઊભી રહી ત્યારે માની સાચી કિંમત મને ખબર પડી ગઈ. છેલ્લે મારાથી કંઈ ભૂલ થઈ હોય તો માફી માગું છું, અને એક પંક્તિ ગાઈ અને હું મારી વાણીને વિરામ આપીશ. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં, અગણિત છે ઉપકાર એના, હે કદી વિસરશો. અસ્તુ. ખરેખર આપની વાતથી અમે સૌ સહમત છીએ કે ઘરની દિવાલો તો માત્ર ઈંટોથી બને, પણ ઘરનું ઘરપણું એ તો માત્ર સ્ત્રીના સંસ્કાર અને સ્ત્રીના શિક્ષણથી જ બને. હા, આજના આધુનિક યુગમાં 2-4 ઉદાહરણો છે. ચંદ્રયાન 3ની જ વાત કરીએ તો ચંદ્રયાન 3માં પણ 100 કરતાં પણ વધારે મહિલા વૈજ્ઞાનિકો અને એન્જિનિયરો હતા. પરંતુ આવા માત્ર 2-5 ઉદાહરણોથી આપણા છેવાડાના પછાત સમાજમાં હજુ પણ સચવાયેલી અને સંગ્રહાયેલી રૂઢિગતતાને આપણે નકારી ન શકીએ. જો આ બેલેન્સને ઇક્વલ કરવું હોય તો સ્ત્રીએ ખુદ જ પ્રયત્નો કરવા પડશે, અને આજની સ્ત્રી એટલી સક્ષમ પણ છે. અને ત્યારે મને ચીનુ મોદી ઇરશાદની એક સરસ મજાની પંક્તિ યાદ આવે, પર્વત જેવા લક્ષ્ય હોય તો શું થયું,
પર્વત જેવા લક્ષ્ય હોય તો શું થયું, મારામાં હજી એક હલેસું બાકી છે, મારામાં હજી એક હલેસું બાકી છે. માટે માતૃવંદના અને સ્ત્રી સશક્તિકરણની તો વાત કરીએ એટલી ઓછી. કાર્યક્રમને અંત તરફ લઈ જતા આપણા છેલ્લા વક્તા એવા શ્રી એકતાબેન દેસાઈ, કે જેમનું મૂળ વતન ઉના છે અને તેઓ હાલ સરકારી માધ્યમિક શિક્ષક તરીકે બિલડી ગામે પોતાની સેવા આપી રહ્યા છે. એકતાબેને MA BEd સુધીનો અભ્યાસ કર્યો છે, તો તેમને વિનંતી કે અહીં પધારે અને તેમનું વક્તવ્ય આપે. નમસ્કાર સૌને. મારી ઔપચારિક પરિચય આપતા એકતા અશ્વિનભાઈ દેસાઈ, આપ સૌ જ્ઞાતિજનો, વડીલો તથા ઉપસ્થિત તમામ બ્રહ્મશક્તિને મારા જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર, જય પરશુરામ. 2023ની ટાટ સેકન્ડરી ગુજરાતની પરીક્ષા પાસ કરતા સૌપ્રથમ મને ગ્રાન્ટ ઇન એડ સ્કૂલ કેશોદ ડીડી લાડાણીમાં મને નોકરી તરીકે કરવાની તક મળી. ત્યારબાદ સરકારી શાળાનું વેઇટિંગ ઓપરેટ થતાં હાલ મને અત્યારે મહુવા તાલુકાની બિલડી ગામની સરકારી માધ્યમિક સ્કૂલમાં માધ્યમિક શિક્ષક તરીકે ફરજ બજાવું છું. વાત હવે જ્યારે આપણે સ્ત્રી શિક્ષણ, સ્ત્રી સશક્તિકરણની કરીએ છીએ, આપણા ખૂબ સરસ મારાથી સિનિયર શ્રોતાઓએ ખૂબ સરસ વાત કરી. આપ બધા સમક્ષ મારી વાત રજૂ કરતાં પહેલાં એક વાત કરું કે આપ સૌ સમક્ષ હું એક અનુભવની દ્રષ્ટિએ તો બહુ નાની છું, બરાબર, છતાં આ બધા સમક્ષ સાંપ્રત સમયને સાંકળીને ક્યાં હજી આપણે સ્ત્રી સશક્તિકરણ અને સ્ત્રી શિક્ષણમાં ક્યાંક હજી આપણે ચૂક્યા છીએ એ વાત મારે આપણા સમક્ષ, આપ બધા સમક્ષ રજૂ કરવી છે. સૌથી પહેલાં તો મારી સમકક્ષ યંગ જનરેશનને મારે એ વાત કહેવી છે કે આપણે લગભગ ખોરાકથી પોશાક સુધી બધી જ જગ્યાએ પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરવા જઈ રહ્યા છીએ. દિવસ ઉગતા પથારીમાં પહેલાં આપણે જય શ્રી કૃષ્ણ ઘરનાને પછી કહીએ છીએ, પહેલી નોટિફિકેશન ઇન્સ્ટાગ્રામની પહેલી ખોલીએ છીએ. ત્યારે આજ પશ્ચિમી સંસ્કૃતિનું એક પોઝિટિવ પાસું આપણે ક્યાંક મિસ કરી ગયા છે, એ છે હાલના સાંપ્રત સમયની જરૂરિયાત અનુસાર આપણું આત્મનિર્ભર થવું. કારણ કે એ બધા જ પશ્ચિમી દેશોની અર્થવ્યવસ્થા તમે ક્યાંક તપાસશો તો તમને એ જણાશે કે ત્યાં કોઈ પણ ચાઇલ્ડ, છોકરો હોય કે છોકરી, 15થી 20 વર્ષનું થશે એટલે પોતાનો આર્થિક ખર્ચો, સાઈડ ઇન્કમ પોતાની રીતે કમાતી થશે. કોઈ પણ મા બાપ માટે એમનું સંતાન ક્યારેય પણ બોજારું હોતું નથી, છોકરો હોય કે છોકરી. પરંતુ તમે જ્યારે વાસ્તવિક દુનિયાની અંદર પ્રવેશ કરશો, તમે ઇન્વેસ્ટ કઈ રીતે કરો, તમે વધારે પૈસા કઈ રીતે કમાઈ શકો, વાસ્તવિક દુનિયામાં તમારી સામે કેવા કેવા પ્રતિભાશાળી લોકોને તમે કેમ ફેસ કરશો, એ જેટલું વાસ્તવિક દુનિયામાં વહેલા કદમ મૂકશો એટલું વહેલું શીખશો. એટલે આ વસ્તુ ખાસ મારે તમામ યંગ જનરેશનની છોકરીઓને કહેવાની છે કે હજી આપણે ક્યાંક ઇન્સ્ટાગ્રામની રીલ્સમાં, ફેસબુકના નોટિફિકેશનમાં અને ક્યાંક વોટ્સએપના મેસેજ ફોરવર્ડ કરવામાં હજી આપણે પાછળ છીએ. અન્ય જ્ઞાતિની સમકક્ષ હજી આપણે પાછળ છીએ. આ એક વાસ્તવિકતા છે અને એ આપણે સ્વીકારવી પડશે. જ્યારે જ્યારે પણ આપણને એવું થાય છે કે આપણે કંઈક કરવું છે, અંદરનો અવાજ જ્યારે આપણી સમક્ષ બહાર આવે છે ત્યારે એ અવાજને રોકવાનો નહીં. એ માટે હું અહીંયા ઉપસ્થિત તમામ વાલીને એક વસ્તુ કહેવા માગું છું કે તમારું સંતાન દીકરી છે, તમે એને પાખ આપો છો તો સામું આકાશ પણ ઉડવા આટલું આપો. કારણ કે પાબંદીવાળી સ્વતંત્રતા કોઈ દિવસ જે છે એ મંજિલ સુધી પહોંચાડતી નથી. એનું એક્ઝામ્પલ રીતે તમને સમજાવું તો તમારી દીકરી એવું કહે છે કે મારે બહાર ભણવા એજ્યુકેશન માટે જવું છે, મમ્મી અથવા પપ્પા પહેલો ક્વેશ્ચન કરશે કે દીકરી ઓનલાઈન ક્લાસ નથી? આ વસ્તુ હોવી જોઈએ નહીં. દીકરી છે, તમે એમના મા બાપ છો. દીકરી પરિવારનું બહુ કહી શકીએ તો એક પ્રેમાળ અને વહાલું પાત્ર છે કે જેને સતત મા બાપ એના ઓબ્ઝર્વેશનમાં રાખવાનો પ્રયત્ન કરે. પણ એક વાસ્તવિકતા સ્વીકારજો કે દીકરીનો સાથ આજીવન તમારી સાથે નથી અને તમે એની સાથે આજીવન નથી. જેટલા તમે એને વાસ્તવિક દુનિયામાં વહેલી મૂકશો, જેટલી વાસ્તવિકતા સાથે એને ફેસ કરાવશો, એટલી એ આપોઆપ સક્ષમ બનશે. તો આવા સત્રોની જરૂર જ નહીં પડે.
સ્ત્રી સશક્તિકરણ સત્રોની જ જરૂર નહીં પડે. આ વસ્તુ અહીંથી ગાંઠ બાંધી લેજો તમામ વાલીઓને કે સામું આકાશ ઉડવા આપો. એને જેમ બાળક નાનું છે તમે આંગળી પકડીને એને દુનિયા બતાવો છો તો એને વાસ્તવિકતાથી પરિચિત કરાવો. દીકરી આમ હશે, દીકરી આવું થશે, બસ પરિચિત કરાવો, રસ્તો આપોઆપ ગોતી જ લેશે. ત્યારબાદ દરેક દીકરીને એ કહેવાનું છે કે આપણો ભાઈ મોટો હોય કે નાનો હોય, 20-25 વર્ષ પછી ઘરના તમામ માતા પિતાને એવું થાય છે કે હવે દીકરો કમાવતો થઈ જાય, પોતાની રીતે સક્ષમ થઈ જાય, તો એ જ વાલીએ દીકરીને પણ એટલું જ પ્રેશર આપવાની જરૂર છે. કારણ કે આ વાસ્તવિક વસ્તુ છે કે જ્યારથી કોરોનાનું 2020નું વિષચક્ર ચાલ્યું છે, એક એક ઘટના તપાસશો તમને એ વસ્તુ જોવા મળશે કે કુદરતે જડબાતોડ આપણા મનુષ્યને જવાબ આપ્યો છે કે જે છે એ તમે મારાથી સર્વોપરી નથી. સાંપ્રત સમયમાં તમે લગભગ બધા જોતા હશો કે અત્યારે ઘરના બે છેડા ભેગા કરવા બહુ અઘરા થઈ જાય છે. ત્યારે તમારી દીકરી બીજા ઘરે મોકલશો કે ઇન ફ્યુચર એ જે વે પસંદ કરશે, આર્થિક રીતે સક્ષમ નહીં હોય તો એ ટકી શકશે નહીં. દુનિયા જે કે એઆઈ આવતા દુનિયાની 20% જોબ ઉપર ખતરો છે ને છે. પ્રશ્ન એ આપણને થાય છે કે એને ચલાવવા માટે માણસની જરૂર પડશે, પણ જેટલી માંગ છે એટલી માણસની જરૂર પડશે નહીં. ત્યારે તમારી પાસે સ્કિલ હોવું જરૂરી છે. થોડોક માહોલને હળવો કરવા પ્રયત્ન કરું તો લેડીઝ આપણે તો એક મોટી ઇન્ડસ્ટ્રી ચલાવીએ છીએ, એ છે ફેશન ઇન્ડસ્ટ્રી, બરાબર ને? જેટલી ટેરિફ ટ્રમ્પને લગાડવું હોય, જે પરિસ્થિતિ થવી હોય એ થાય, આપણે આમાં એ કોઈ વસ્તુ અટકતી નથી. ભલે શૃંગાર એ સ્ત્રીનો સૌથી પહેલો હક છે, પણ જ્યારે અતિની ગતિ અટકાતી નથી ત્યારે એ વધારે નુકસાનકારક છે. તો હું હરેક દીકરીઓને એવું કહેવા માગું છું કે ભલે તમે તમારા ઇન્ટરેસ્ટની વસ્તુ ઉપર આગળ વધો, પણ એવા પરફેક્શન ઉપર પહોંચી જાઓ કે ભાવ તમે બોલો અને સામો દેવાવાળો તૈયાર થાય. એટલા પરફેક્શન ઉપર તમે પહોંચી જાઓ કે તમારો વિકલ્પ ના હોય. સૌથી મોટું ઉદાહરણ છે ડોલી જૈન. લગભગ તમે બધાએ ઇન્સ્ટાગ્રામમાં જોયું હશે કે એ લેડીઝ જે છે એ ખાલી માત્ર સાડી પહેરાવાના, મોટા બિઝનેસમેનોના ઘરે સાડી પહેરાવાના કરોડો રૂપિયા લે છે અને દે પણ છે. એટલે તમે દેવાવાળા હોય ને તો દુનિયા સામે આપવા પણ બેઠી જ છે. એટલે સક્ષમ બનવું એ વધુ જરૂરી છે. સક્ષમતા વગર જે છે એ અત્યારના સાંપ્રત સમયમાં ટકવું ખૂબ અઘરું છે. ત્યારબાદ એઆઈ આવ્યું છે, બિઝનેસની સ્કિલ શીખો. કારણ કે છેલ્લું લાસ્ટ નરેન્દ્ર મોદી શ્રી આપણા પ્રધાનમંત્રીનું તમે કોઈ સ્પીચ સાંભળી હોય તો એમની અંદર એ પોતે પણ ઉલ્લેખ કરેલો છે કે 40-50% જે છે એ હવે ઇન્ડિયામાં સ્ટાર્ટઅપ થવા લાગ્યા છે. એમાં 10-20% હવે ખુદ છોકરીઓ આગળ આવી છે. તો એ બધા જ ક્ષેત્રોની અંદર આપણે આગળ આવવાની જરૂર છે. એ પછી હું મા બાપને એટલું કહેવા માગું છું કે તમે તમારી દીકરીને બહાર મૂકતા ક્યાંક ડરો છો. તમારા મનની અંદર એ પ્રશ્ન થતો હોય કે દુનિયાદારીથી કે દુનિયાના લોકોથી એ ક્યાંક પાછી પડી અને ઘરે આવશે. ક્યાંક ને ક્યાંક સમાજનો કે એક મા સહજ કે પિતા સહજ સ્વભાવ હોય, પરંતુ એ વસ્તુ અને એ વાતને મગજમાંથી કાઢી અને એક વિચાર ઉપર લાવવા પ્રયત્ન કરો. વાસ્તવિકતા સાથે તમારા બાળકને તમારે જોડવું વધારે જરૂરી છે. સાથે સાથે હરેક દીકરીઓને એ કહેવાનું છે કે જે 20-25 વર્ષના તમારા માતા કે પિતાએ તમારી અંદર જે સંસ્કાર, સમય, સાથ અને સહકારનો જે એક ઇન્વેસ્ટ કર્યું છે એને બહાર જઈ અને એનું 100% રિટર્ન આપવાની જવાબદારી આપણી છે. કે જે લક્ષ્ય સાથે, જે ગોલ સાથે આપણને મોકલી છે એ સિદ્ધ કરીને એનાથી વધારે પાછું કરીને આપણે મા બાપને આપવાનું છે. કારણ કે મા અને બાપ એ તો એવા વ્યક્તિ છે કે ભગવાનને આપણે સમકક્ષ એને મૂકી શકીએ છીએ. તો એમની માટે તો કદાચ આપણે કરીએ એટલું ઓછું પડે. આ જન્મની આવતા જન્મે પણ આપણે એનું ઋણ ચૂકવી ના શકીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત. હું મનીષાબેન પુરોહિતને બોલાવીશ કે જે મોમેન્ટો અર્પણ કરશે ઈલાબેન વ્યાસને. તે જિજ્ઞાબેન પંડ્યાનું મોમેન્ટો આપી પુરસ્કારિત કરશે. અર્ચના બિમલભાઈ ભટ્ટ એ વૈશાલીબેન પંડ્યાનું મોમેન્ટો આપી અભિવાદન કરશે. ત્યારબાદ
પ્રીતિબેન રાજગુરુ. પ્રીતિબેન રાજગુરુને વિનંતી કરીશ કે તે સોનલબેન પંડ્યાને મોમેન્ટો આપશે. ત્યારબાદ એકતાબેન દેસાઈને મોમેન્ટો અર્પણ કરશે નીતાબેન પંડ્યા, જે હાલમાં જ આપણા નગરપાલિકામાં ચૂંટાયેલા સદસ્ય છે. ત્યારબાદ આપણા આ સેશનને એકદમ જીવંત બનાવ્યો ને એન્કર પૂજાબેન પુરોહિત, એને મોમેન્ટો અર્પણ કરશે રૂચાબેન પંડ્યા.